સંખ્યાઓની બાદબાકીનો જાદુ. આપણે આ સંખ્યા ચાર્ટમાં એક મજેદાર રમત રમતા શીખીશું. શું આપણે આ ચાર્ટમાં સંખ્યાઓની બાદબાકી કરી શકીએ? જી હા, જરૂર કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે બે સંખ્યાઓ પસંદ કરીશું. ધ્યાન રાખીશું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. ધારો કે મારે 45માંથી 12 બાદ કરવાના છે. તેના માટે સંખ્યા ચાર્ટમાં શોધીશું. આ રહ્યા અહીંયા 45. આપણે 45માંથી 12 બાદ કરવાના છે અને આપણને એ પણ ખબર છે કે 12માં 1 દશક અને 2 એકમ છે. એટલે કે 45 થી 2 એકમ એટલે કે 2 ઘર પાછળ ચાલવાનું છે. આ રીતે 1, 2 અને 1 દશકનો અર્થ છે 1 ઘર ડાબી બાજુ ચાલીશું. અને આ રીતે આપણે 33 પર પહોંચ્યા. તો તેનો અર્થ કે 45માંથી 12 બાદ કરતા આપણને 33 મળ્યા. એક બીજું ઉદાહરણ જોઈએ. 72માંથી 26 બાદ કરી જોઈએ. 26માં 6 એકમ અને 2 દશક છે. તો આપણે શું કરવું પડશે? તો અહીંયા 72 થી 6 પગલા પાછળ ચાલીશું. 71, 70, 69, 68, 67, 66 અને 2 દશક બાદ કરવાના છે. એટલે 2 પગલાં ડાબી બાજુ ચાલીશું. આ રીતે 56, 46. તો આપણને 46 જવાબ મળ્યો. તો જોયું તમે? આપણે સંખ્યાઓની બાદબાકી ચપટી વગાડતા કરી શકીએ છીએ. કેટલું સરળ છે! સંખ્યા બાદ કરવા માટે જેટલા એકમ હોય તેટલા ઘર પાછળ ચાલવાનું અને જેટલા દશક હોય તેટલા પગલાં ડાબી બાજુ ચાલવું પડે છે. અને સરળતાથી સંખ્યાઓની બાદબાકીનો જવાબ આપણને મળી જાય છે. તમે પણ જરૂરથી કરીને જુઓ અને તમારા મિત્રોને આ કરીને બતાવો.